વડનગરના આંગણે આવી રહી છે ત્યારે એમનું જોરદાર આપણે સ્વાગત કરીશું. મહેમાનોને ત્યારે તાળીઓના ગણગણાટથી આપણે સ્વાગત કરીશું. હિન્દુસ્તાની ટીમ આવી છે ત્યારે સૌ પહેલા આવેલ મહેમાનોનું આપણે તાળીઓથી સ્વાગત કરીશું. અહીંયાથી આજુબાજુ ઉભેલા છે મિત્રો, ખુરશીમાં પોતાનું સ્થાન લઈ લો અથવા દિવાલ આગળ થોડા જતા રહો, થોડી જગ્યા ખુલ્લી કરી દો. દરેકને લાભ મળે જોવાનો, વિડીયો ઉતારવાનો દરેકને. ભૂમિ ઉપર સાઈડમાંથી થોડી ટીમના મેમ્બરોને અંદર આવવા માટે જગ્યા આપશો. તો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા હોય છે ત્યારે આપણે આપણા કુળદેવી અથવા કુળદેવતાને આપણે જરૂર યાદ કરતા હોઈએ છીએ. તો એક જયકારો જોરદાર આપણો બોલવાનો છે. બોલો મેલડી. ફૂમતાજીનું સ્વાગત જયંતીજી એક્સ આર્મી કરશે એટલે એ તૈયાર છે. મહેમાનોનું સ્વાગત થાય ત્યારે થોડું સોંગ ચાલુ રાખજો. અમૃતજી એક સાથે તૈયાર છે ભાઈ. જોરદાર તાળીઓ વગાડો. આપણા કલાકારોનું સન્માન થઈ રહ્યું છે, મહેમાનોનું સન્માન થઈ રહ્યું છે. સ્વાગત કરશે અમૃતજી એક્સ આર્મી. અમૃતજી એક્સ આર્મી એના પછી દિનેશજી તૈયાર રહેજો. વાઘુબાનું સ્વાગત કરશે અમૃતજી એક્સ આર્મી.
નામના મેળવીને હરિભાઈ એક આગવું નામ રોશન કર્યું છે એવા આપણા હરિભાઈનું સ્વાગત દિનેશભાઈ કરશે. હરિભાઈનું સ્વાગત દિનેશભાઈ કરશે. જોરદાર તાલીઓ તૈયાર ભાઈ. સંજયભાઈ સિદ્ધેશ્વરી તૈયાર રહેજો. સંજયભાઈ સિદ્ધેશ્વરી એસબી હિન્દુસ્તાનીની ટીમના ખેગા ભરતજી સ્વાગત કરશે વલ્લુભાઈનું. હિન્દુસ્તાની ટીમના બાસ્કરી હરિભાઈ ગમેદાર ઉડી જાય કહેવાય એવા બાસ્કોજીનું સ્વાગત કરશે મેહુલભાઈ ટંકો. જ્યારે પણ આપણા મહેમાનોનું સ્વાગત કરવું હોય ત્યારે આપણે જોરદાર તાલીઓથી વધારીશું. કલાકારોની કોમેડીને માણવી હોય તો મહેરબાની કરીને પહેલા થોડી જગ્યા કરી દો. ટાઈગર અબાસણા એમનું પણ અમારી એસપી હિન્દુસ્તાની ટીમ દિલથી સ્વાગત કરે છે. ટાઈગર રાકેશજી ને પેલા ભણો ને પેલા શું કહેવાય ના આપણે ખેમજી ખરેખર ફૂમતે ખેમજી રહ્યા ને એ પાછા આપણા ભેગા આવે તો મારે કાઢા મરી ગયો એવા હો તમને હવે ખેમજીની મેટ્રો તને ખબર નહીં ખબર છે તને એમનું તું નામ ના લઈ યાર તને કહું હું મેટરો જોવી હોય ને તો મોમાં ભણાની ઓએ જેમ કાકો બત્રીજો છે ને એ મોમાં ભણો થી રહ્યા ઓએ ગમે એવાના કાંડ કરી નાખી એ વાત હતી. અને એમાં ચૂંટણી હોય ને ચૂંટણી તો વાતો એની અલગ હોય પાછી હો ઓએ હવે એ હરી તમાર કાકો કો કહેતા હો કે હે હરિમાના કાકો હું કહેતા એમ નહીં યાર વડીલોની એક જ રાય અને પ્યો હરિભાની જાય આવું કહેતા અને બીજું કહેતા શું કહેતા હરીબા હું કી ખબર છે ટેસ્ટમાં બેસ્ટ હરીબાની ચા એ નહીં ટેસ્ટમાં બેસ્ટ એક જ પંજી હરીભાની ચા આપણે તો યાર અમારા તો ગામમાં નિયમ છે કે કોઈ આગળ ના જાવ તો અમે બે જણા છે ને પથારી ફેરવી નાખો પણ હેઠતું નહીં ખરેખર ગામમાં કોઈ કારણ કે છે ને કોક ને કોક વાતમાં મફુજી અમારે છે ને આડા આવીને પડી ખાલી અને એના સમાધાન કરાવી નાખ્યું ફૂમતે ખાલી આપણા ગામમાં મફુજી ભરતજી ના હોય ને તો ખરેખર તો આ તો પછી વાર્તા બધી અલગ હતી ગામની તો પથારી આ ગામની તો આખું વિકાસ થઈ જાય એમ અલ્યા પથારી ફેરવવા નહીં આયા હોય કારણ આપણે ઓપનિંગ માં આયા છે હારી વાતો કરો હોય કાન ઓપનિંગ એટલે અલ્યા મારી ચાનો ઓપનિંગ છે હોય કાન વડનગર માં